શ્રી સ્વામિનારાયણ મંદિર વેડ રોડ સુરત, લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજજી, વક્તા એવા પરમ પૂજનીય અચલ સ્વરૂપદાસજી મહારાજજી, આ સમગ્ર મહોત્સવના આયોજક અને પ્રેરક પરમ પૂજ્ય સદગુરુ પ્રભુચરણદાસજી સ્વામીજી, પરમ પૂજ્ય સદગુરુ શ્રી મોહન પ્રસાદ સ્વામીજી અને ઉપસ્થિત સર્વે સંતોના ચરણોમાં પ્રણામ. બધાય વડીલો, ભાઈઓ બહેનો અને મારા વંદે માતરમ, વંદે ગૌ માતરમ, જય સ્વામિનારાયણ. ભારત હજારો વર્ષથી ગૌ આધારિત શ્રેષ્ઠ રહ્યું. પહેલગામમાં જે ઘટના બની એમાંથી ઘણું બધું પાછું ફરીને ચિંતન કરવા જેવું ખરું કે આપણે સર્વાંગી વિકાસ કરવાનો છે. સક્ષમતા બહુ મજબૂતાઈથી કરવી પડશે. દેશના આગળના ઘણા બધા પ્રશ્નો હશે, પણ મારે બહુ ઓછા સમયમાં બધી વાત મૂકવાની છે. ગૌ આધારિત ભારત શ્રેષ્ઠ હતું. જેવી ગાયની સ્થિતિ વેદોમાં સ્પષ્ટ લખ્યું છે કે જેવી ગૌ માતાની સ્થિતિ એવી આપણી સ્થિતિ. આપણે જોઈશું કે ગુજરાત અને રાજસ્થાનમાં થોડીક સેવા થાય છે, તો અહીંયા સ્થિતિ અલગ છે. પશ્ચિમ બંગાળમાં ગાયો ખૂબ કપાણી, ત્યાંની સ્થિતિ આપણે જોઈએ એટલે તરત ખ્યાલ આવશે. હું અત્યારે જેમના ઘરેથી આવ્યો એવા ખોડાભાઈ, ધનજીભાઈ અને એ પરિવારની સાથે હું થોડી વાર બેસીને આવ્યો. પહેલી વાત તો મને કહેવાનું મન થયું કે બધા સહપરિવાર સાથે જે રીતે રહી છે ને એ ખૂબ જરૂરી છે. આદર્શ વ્યક્તિત્વ છે. ખૂબ ખૂબ ધન્યવાદ કે સમાજની સેવા પણ કરવી. ગરડા પાંજરાપોળને એક આદર્શ પાંજરાપોળ બનાવવામાં દિવસ રાત બધાએ જે કાર્ય કર્યું છે અને ઘણી બધી પાંજરાઓને પ્રેરણારૂપ બન્યા છે, એ બદલ ખૂબ ખૂબ એ પરિવારનો પણ ધન્યવાદ બધાનો સમગ્ર. ગૌ આધારિત ખેતી, હું આપને બધાને એક વિનંતી કરીશ. અમે 10 વર્ષ રિસર્ચ કર્યું. ટોટલ 18 વર્ષ પહેલા ગૌશાળા શરૂ કરી. મારા ગુરુદેવજી કહેતા કે ગૌ માતા અને ખેડૂત અને ધરતી માતા દુઃખી હશે ને તો આ દેશ ક્યારેય ખુશ નહીં રહી શકશે. એ પછી આધ્યાત્મિક વિકાસની વાત હોય, આર્થિક હોય કે પછી શારીરિક, બધું ખોખલાપણું થશે. એટલે આપણા આચરણમાં ધર્મ હોવો જોઈએ. એટલે એક શબ્દ પર મુંબઈ અમે 18 વર્ષ પહેલા છોડ્યું હતું અને અમે આવીને પ્રયોગ કર્યા, પણ કોઈ હવાબાજી નહીં કરવાની. કોઈ શબ્દ બોલ્યા પહેલા એનો વૈજ્ઞાનિક પક્ષ, આયુર્વેદિક પક્ષ, આધ્યાત્મિક પક્ષ, આર્થિક પક્ષ અને પ્રાકૃતિક પક્ષ, એ બધા પક્ષોનું ચિંતન કરવાનું, પછી બોલવાનું. જેમ કે ગૌમૂત્રને મહાઔષધિ કીધી છે, તો અમે 300 ગાયોના ગૌમૂત્રનો સેપરેટ એનાલિસિસ કરાવ્યો, તો 5100 કમ્પાઉન્ડ ગૌમૂત્રમાં નીકળ્યા. ગાયોના ચારાનો એનાલિસિસ કરાવરાયો, તો એની અંદર ગોલ્ડના પાર્ટિકલ્સ નહોતા, પાણીમાં નહોતા. એના દૂધ, ગોબર, ગૌમૂત્રમાં સુવર્ણ ક્ષાર નીકળ્યા, ગોલ્ડના પાર્ટિકલ નીકળ્યા, સિલ્વરના પાર્ટિકલ નીકળ્યા, 5100 કમ્પાઉન્ડ નીકળ્યા, જે વિશ્વમાં કોઈ એક વસ્તુની અંદર નથી. આ ગૌમૂત્ર નીકળ્યું. તો હવે આપણે કોઈ એમ કે સુડો સાયન્સ છે તો અમે એને ડેટા બતાડી શકીએ. પછી આયુર્વેદિક પક્ષ જોયો તો પણ જબરજસ્ત પરિણામ. એટલે દરેક વસ્તુની અંદર ઊંડાણમાં આપણા ધર્મને સાથે જઈશું તો ખૂબ નવા જૂની અંદર થઈ રહી છે, અમને અનુભવ થયા. એવી રીતે અમે ગાય આધારિત ખેતીમાં ચિંતન કરતા હતા કે ક્યાં કમી રહી ગઈ. તો 10 વર્ષ R&D કરીને એક એવી પદ્ધતિ તૈયાર કરી કે ફક્ત 7 જ દિવસમાં યુરિયા, DAP, પેસ્ટિસાઇડ્સ બંધ થઈ શકે અને કેમિકલ જેટલું ઉત્પાદન એનાથી દોઢું અને ડબલ પહેલી સિઝનમાં જ ખેડૂત લઈ શકે તો ખેડૂત સ્વીકાર કરી શકશે, નહીં તો સ્વીકાર નહીં કરી શકે ખાલી વાતથી. તો અમે પ્રયોગ કર્યા અને જો આની પર કંઈ પ્લે થઈ શકે તો પેલું PPT રન કરી શકાય તો જોજો કોઈથી. તો અમે એ પદ્ધતિની અંદર શીખવાડવાનું ચાલુ કર્યું. અમે પંચગવ્ય, જે વેદોની અંદર વર્ણન કર્યું છે કે પંચગવ્યનું પાન કરવાથી પાછલા જન્મના કર્મનો પણ ક્ષય થાય. આ બધા રોગોનો તો શમન થાય, પણ બીજા પણ શમન થાય. તો એમાં ગોબર, ગૌમૂત્ર, દૂધ, દહીં, ઘી 5 વસ્તુ મિક્સ થાય. તો એનાથી ગુડ બેક્ટેરિયા અમે આઇસોલેટ કર્યા, સારા મિત્ર જીવાણુ, 100થી વધુ જીવાણુ અમે ખેડૂતોને મફત આપીએ. પછી એને વધારવાની પદ્ધતિ શીખવાડીએ કે ભાઈ ગાયનું છાણ મેઇન પ્રોડક્ટ બની જાય, દૂધ બાય પ્રોડક્ટ બની જાય. તો જ્યાં ખેતરમાં નાખે એટલે ડાયરેક્ટ હવામાંથી નાઇટ્રોજન ફિક્સ થવા માંડે. એટલે યુરિયા 7 દિવસમાં બંધ થઈ જાય છે, ભલે 30 વર્ષથી ખેડૂતોએ નાખ્યું હોય. એની અંદર DAP આપનાર, ફોસ્ફરસ આપનાર 7 જીવાણુ છે, તો DAP નથી નાખવું પડતું. એ જ જીવાણુ જ્યારે વનસ્પતિ ઉપર જાય છે તો પોતાના શરીરમાંથી એવો રસ છોડે છે કે નહીં કામના કીટક, ફંગસ દૂર ભાગે છે. એટલે 30,000 રૂપિયા લીટર દવાથી કામ નથી થતું, યા 30 પૈસે ખેડૂતના ઘરમાં બનશે. તો આ પદ્ધતિ અમે અને અમારા પરિવારે એકનું વિલ બનાવી દીધું છે કે અમારી આગલી પેઢીનો અધિકાર નહીં હોય. આ પદ્ધતિ જે ખેડૂતોને સુખાકારી આપનારી છે. દેશનો 15 લાખ કરોડ ખર્ચો છે વર્ષે યુરિયા, DAP, દવા બધાનો, અને એમાંથી 70% રૂપિયા વિદેશ જાય છે. તો આ પદ્ધતિ અમે વિલ જ બનાવી દીધું કે દરેક ખેડૂત
ધરતી માતા ઉપર જે ગૌ માતા ખેડૂત છે એ બધાને સમર્પિત, એનો વેપાર નહીં કરીએ, મફત કરવાનું, મફત શીખવાડવાનું. અને લગભગ 7 લાખ ખેડૂતને અમે ટ્રેનિંગ આપી ચૂક્યા અત્યાર સુધી. અને લગભગ 1.5 લાખથી વધુ ગૌ માતાઓ ખેડૂતના ઘરમાં બંધાણી. ગૌશાલા એ આપાતકાલીન ધર્મ છે. ગૌ માતાનું સાચું ઘર છે ખેડૂતનું ઘર છે. તો અમે 22 રાજ્યોમાં છેલ્લા 7 વર્ષથી આ ટ્રેનિંગ આપી. 1 પણ રૂપિયાનો વ્યવહાર નથી થયો. 22થી વધુ રાજ્ય, 65થી વધુ પાકો, 1200 TDS ઉપર આંબો ન પાકે, અમે 1800 TDSમાં આંબો પકાવ્યા. 3500 TDSમાં આંબા પકાઈને 15 પાકો તૈયાર કર્યા. એટલે ગૌમય વસ્તે લક્ષ્મી કીધું એ અમને સરસ મજાના અનુભૂતિ થઈ. એટલે આપણને બધાની વચ્ચે હું વચન આપું છું કે અમારા ગૌશાળા અમદાવાદ બંસીગીર ગૌશાળામાં દર અઠવાડિયે સરસ મજાની ખેડૂતોની નિઃશુલ્ક ભોજન સાથેની શિબિર હોય છે. એટલે અહીંયા ધનજીભાઈથી લઈને સંપર્ક કરવો. કોઈને પોતાના વતનમાં જે ખેડૂતોને આ પદ્ધતિ શીખવાડવી હોય તો બિલકુલ અમે નિઃશુલ્ક એમને ભોજન સાથે આખું પ્રશિક્ષણ આપશું. એ કલ્ચર મફત આપશું, એનું લિટરેચર મફત આપીશું. અને સ્વાભિમાનથી ખેડૂત ઊભો થાય. એક દાખલા સાથે હું વાત કરીશ. અહીંયા સુરતની નજીક એક આદિવાસી બંધુ છે, દક્ષિણ ભારતના અમુક આદિવાસી બંધુ છે. એમને ઉત્પાદન લગભગ સમજો ને કે શેરડીમાં 30 ટન ઉત્પાદન આવે છે. આપણી પદ્ધતિથી પહેલી સિઝનમાં જ તે સીધું ઉત્પાદન થઈ ગયું એમનું 80 ટન, 78 ટન. હવે આ પીપીટી નહીં, બીજી કદાચ ખેડૂતોની પીપીટી અલગ હશે. તો 80 ટન ઉત્પાદન થઈ ગયું. એમને ગોળ બનાવ્યો તો જનરલી 10% રિકવરી હોય, એની બદલે સીધી 14% રિકવરી થઈ ગઈ. તો પર એકરે એમને 5.5 લાખ રૂપિયાનો નફો ખેડૂતને થયો. હવે એ ખેડૂત જમીન વેચશે કે? એને ગાય વેચવી પડશે? તો નહીં. એના યુવાનને શહેર જવું પડશે? એને શહેરમાં કોઈ એટલું પેકેજ આપશે? તો નહીં. ગામડાના 100 યુવાન જો શહેરમાં જાય છે ને તો 1-2 નું સારું કેરિયર બને છે, બાકી 98% આખી જિંદગી મહેનત કરીને એક સારું ઘર બનાવી ન શકતા. તો એ સ્વાભિમાનથી ગામડે ટકી જાય, સ્વાભિમાનથી એમને આર્થિક, માનસિક અને શારીરિક બધી રીતે ઊભા થઈ જાય તો એ લોકોને શહેર ન જવું પડે. તો આ પદ્ધતિમાં જેમને કોઈને જોડાવાની ઈચ્છા હોય તો બિલકુલ હૃદયપૂર્વક મારું સ્વાગત છે, નિમંત્રણ છે. અને હું ધન્યવાદ કહીશ સ્વામીજીને, મને મોકો મળ્યો. અને હવે એની મૂળ વાત ઉપર આવું છું કે અમે એક પુસ્તક તૈયાર કરી છે કે સરળ 5 ચરણોમાં ખેતી કેમ કરવી, નંદી કેમ સિલેક્ટ કરવો, ગાય કેમ સિલેક્ટ કરવી, આપણી આજુબાજુ નક્ષત્ર પ્રમાણે, દિશા પ્રમાણે વૃક્ષો કયા લગાડવા, એ વૃક્ષોના પત્તા અને ફળોથી ગાયોનો ઈલાજ કેમ કરવો, પોતાનો ઈલાજ કેમ કરવો. જેમ કે બહેનોને માસિક ધર્મના પ્રશ્ન હોય તો દુર્વા હોય તો 100 ગ્રામ દુર્વા 100 ગ્રામ પાણી સાથે ચટણી બનાવીને કપડા ગાળ કરીને પી લેવાનું. 2 મહિના કરશો 80% પ્રશ્ન સોલ્વ થઈ જશે. 2 કલાક ખાલી પેટ રહેવાનું, બસ. તો આટલા સરળ ઉપાયો આજુબાજુથી કેમ થાય? દૂધ ઘી ખાવાની સાચી પદ્ધતિ નથી. એક ફેશન નીકળી છે દૂધને ખરાબ કહેવાની આખા ભારતમાં, નેચરોપેથી દ્વારા, મિલેટ્સવાળા દ્વારા, કે દૂધ ખાશો તો બીમાર પડશો, દૂધ છોડો તો બીમારી જશે. પણ દૂધ ખાવાની સાચી પદ્ધતિ જ કોઈ નથી સમજતા. મારી એક નમ્ર વિનંતી છે, જો આયુર્વેદ પ્રમાણે દૂધ ખાવાનો એક નિયમ છે કે દૂધને કોઈ ફળ સાથે ન જામે. એક જ ફળ, કેરી, એ પણ મીઠી હોય તો. દૂધને કોઈ શાક સાથે નથી જામતું. એક જ શાક, પરવળ, એ ઘીમાં બન્યું હોય, ખટાશ ન નાખી હોય તો. અને રોટલીમાં સેંધવ નમક નાખ્યું હોય તો ચાલે, નહીં તો વિરુદ્ધ આહાર થઈ જાય. હવે આમાંથી કેટલા ઘરમાં પાલન થાય છે કહો તો જરા. તો મારી વિનંતી છે કે દૂધને ખાવાની સાચી પદ્ધતિ સમજવી પડશે. હું દર મહિને લગભગ 1.5 થી 2 કિલો ઘી ખાઉં છું. રોજ 1 લીટર કાચો દૂધ પીવું છું. રોજ 1.5 લીટર છાશ પીવું છું. રોજ મીઠાઈ ખાઈ છે. તો કેમ વાંધો નથી આવતો? ખાવાની સાચી રીત તો અમે પુસ્તકમાં લખ્યું છે કે ઘી કેમ ખાવું, દૂધ કેમ ખાવું. ઓમેગા 3, ઓમેગા 6 ની માછલીના તેલમાંથી બનાવેલી કેપ્સ્યુલ 25,000 રૂપિયા લીટર વેચાય છે અને ડોક્ટરો રેકમેન્ડ કરે છે. તો 2 ચમચી દેશી ગાયના વલોણાના ઘીમાં આ બધું છે. તો આપણે ઘી પીવાની સાચી રીત સમજીને પીવું જોઈએ. આયુર્વેદ પ્રમાણે આપણું પેટ કેમ સાફ રાખવું, ઘી કેમ પચશે, દૂધ કેમ પચશે, આખી એની પદ્ધતિ અમે તૈયાર કરી છે. મારા ખ્યાલથી પીપીટી એ બીજી આવી ગઈ છે, કોઈ વાંધો નહીં, ચાલશે. આપણે સીધું લાઈવ જ કરી દો. તો સાચી પદ્ધતિ ખાવા પીવાની શું હોવી જોઈએ એ ચિંતન કામ કરવાનું છે. તો અમે પુસ્તકમાં લખ્યું છે કે આવી રીતે તમે કરી શકો. મેં 30 વર્ષથી સાબુ શેમ્પુ વાપર્યા નથી. તો ગોબરનું ઉપટન હોય, ઘરે કેવી રીતે લોટ ને આ અને શિકાકાઈ કરીને નાખલું, આ પુસ્તકમાં લખ્યું છે. તો આપ બંસીગીર ગૌશાળા નાખશો, એમાંથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકશો કે પોતાના ઘરમાં વસ્તુ બનાવીને કેવી રીતે કરવું. કારણ કે જો વિદેશી સાબુની કંપનીઓ પ્રાણીઓના ચરબીના ઓઇલવાળા સાબુ આપણા ઘરમાં મોકલે. હવે આપણે એક બાજુ એકાદશીનો ઉપવાસ કરતા હોય, બીજી બાજુ એ સાબુ નાહીને બેસીએ તો શું સ્થિતિ થાય? પવિત્ર થાય કે અપવિત્ર થાય? તો અજાણતા આપણા ઘરમાં ઘૂસી ગયા છે. એટલે આપણા મંદિરો, સત્સંગીઓ દ્વારા જે પ્રોડક્ટ સારી શુદ્ધ હોય તે વાપરવી. હવે આપણને એમ લાગશે કે આપણે ગાય સાથે કેવી રીતે કનેક્ટ થઈ શકશું? આપણે શહેરમાં છીએ, આપણે ઘરે ગાય નથી રાખી શકતા. તો મારી વિનંતી છે કે આજથી આપણે નક્કી કરીએ કે મારા ઘરમાં ભગવાનને દીવો થશે તો દેશી ગાયનો જ ઘીનો દીવો થશે. તો ગાય બચશે કે નહીં?
આપણે નક્કી કરીએ કે મારા ઘરમાં અનાજ આવશે, હું ભગવાનને જે પણ ધરાવીશ, મંદિરમાં પણ કંઈ ધરાવવા આપીશ પ્રસાદ, તો એ દેશી ગાય આધારિત જે ખેડૂતે ઉગાડેલું હશે એ ખરીદીશ અને એ જ ધરાવીશ, તો ફરક પડશે કે નહીં? જો એનું કારણ છે, 1 ગ્રામ માટીમાં 2 કરોડ બેક્ટેરિયા હતા આજથી 50 વર્ષ પહેલા. આજે તે લગભગ સમજો ને કે 20 લાખ બેક્ટેરિયા હોય છે. એક ને કામના જીવાણુને મારવા દવા મારીએ, અબજો મરી જાય. અને આટલી હત્યા થઈને અજાણતા આપણા મિત્ર જીવાણુને મારીને પછી અનાજ પાક્યું હોય તો ભગવાન કેવા રાજી રહે? તો મારી વિનંતી છે કે ધર્મ આચરણમાં લાવવાનો પ્રયત્ન કરીએ. આપણે નક્કી કરીએ કે આપણે ગાયનું જ દૂધ લઈશું. ગાય કતલખાને જશે? આપણે નક્કી કરીએ કે ગાય વાળા જે ગાય રાખતા હશે ને પૂરી કિંમત દૂધની ચૂકવશું. 60 રૂપિયા જો ડેરીનો ઘેટા, બકરા, ભેંસનું બધું મિક્સ આવે, એને ઘરે જરા તમે વલોણું કરજો દહીં નાખીને, તો 35 લીટર 1 લીટર ઘી બનશે. ઘરમાં 2200-2500માં પડશે. તો કોઈ 500 રૂપિયામાં તમને શુદ્ધ ક્યાંથી આપી શકવાના છે? તો આજથી જ નક્કી કરીએ કે તમારા મૂળ વતનમાં જે કોઈ ગાય રાખતા હોય એને 3,000 થી 4,000 રૂપિયા ઘીના ચૂકવશું. 1 કિલો નહીં ખાઈ શકતા હોય તો અડધો કિલો ખાશું, 5 કિલો ખાશું, પણ શુદ્ધ ખાશું. તો ગાય બચશે કે નહીં? આજથી નક્કી કરીએ ધૂપબત્તી થશે તો ગાય આધારિત જ થશે, તરત ગાય બચશે. આપણા બાળકોને નાનપણથી ગૌ માતા સાથે કનેક્ટ કરીએ. હું ખાલી વાત નથી કરતો, મારા બાળકો સ્કૂલે નથી જતા. અમે એક ગુરુકુળ કર્યું છે, જે સ્વામીજીએ વાત કરી, તો સવારથી સાંજ સુધી બાળકો એમાં જોડાયેલા હોય. તો મારી વિનંતી છે કે અહીંયા સંતો સાથે, ગૌશાળા સાથે, આપણી સંસ્કૃતિ સાથે બાળકોને જોડવાનો સતત એક પ્રયત્ન રાખવો. અમારા બાળકો ગુરુકુળ એક બનાવ્યું છે, સવારથી સાંજ કામ જાતે કરવાનું, વાસણ, કપડાં, સાફ સફાઈ બધું. 4 ભાષા છે, સિલેબસ આપણી રીતે નક્કી કર્યો છે. પછી સંસ્કૃત જેવા વિષયો ભણે, જેને આગળ વધવું એમાં ઊંડાણપૂર્વક જાય. વૈદિક ગણિત પણ છે, આધુનિક ગણિત પણ છે, બિઝનેસ મેનેજમેન્ટ છે, પણ એને ધર્માનુકૂળ અર્થવ્યવસ્થા નામ આપીએ. હું પૈસા કમાઉં છું, શુભ લક્ષ્મી છે કે કેમ? તો નીતિમત્તા એ નાનપણથી બાળકને અંદર ઘૂંટણીમાં એમ કહે ને કે પાયું હોય, કહી શકાય નાનપણથી, એ પદ્ધતિ આખી આપણે કરીએ છીએ. નરેશ, પછી ગૌપાલન બાળકો અત્યારથી શીખે છે. મારા ભાઈની દીકરી લગભગ 7 ગાય દોઈ લે છે હજી. મારો દીકરો 15 ગાય દોઈ લે છે રોજ, એટલી ક્ષમતામાં છે. તો ખેતી કામ કરે છે, મહિનાની 1,00,000-2 લાખની ખેતી કાઢવા જોઈએ. તો બાળકોને ગાયનું કામ કરવું, ખેતીનું કામ કરવું એ ગર્વનો વિષય હોવો જોઈએ, શરમનો નહીં. એ બાળપણથી આપણને ખબર હોવી જોઈએ. એ મારી વિનંતી છે કે ગાય સાથે કનેક્ટ રાખજો. ભગવાનને ખૂબ પ્રિય ગાય હતી. અને એ જ રીતે સંગીત, નૃત્ય, જીવનમાં બધા રસ હોવા જોઈએ. એ બધાયનું બેલેન્સ હોવું જોઈએ. અને શિવાજી વખતની યુદ્ધ કલાઓ શીખવાડીએ છીએ. મારી એક નમ્ર વિનંતી છે કે આપણી દીકરા દીકરીઓની ક્ષમતાઓ વધવી જોઈએ. બહુ મોટી તકલીફ છે આગળ જતા. અમારે ત્યાં શિવાજી વખતની યુદ્ધ કલાઓ, દીકરો હોય કે દીકરી હોય, એ સ્વાભિમાનથી સ્વરક્ષણની વાત આવે, હથિયાર હાથમાં છે કે નથી, એ લોકોને સ્વરક્ષણ આવડવું જોઈએ. એટલે અધ્યાત્મ હોય, ક્ષમતાની વાત હોય, બધાનું બેલેન્સ, એક સર્વાંગી વિકાસ આપણા દીકરા દીકરીઓ જો હશે ને તો ભવિષ્યમાં તકલીફ નહીં થાય. નહીં તો સનાતન પરંપરા ઉપર ઘણી તકલીફો આવવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે સર્વાંગી વિકાસ કેમ થઈ શકે એ કરીએ છીએ. અને 5 વિષયમાં 0, એકમાં 99, તો એ ફેલ નથી અમારે ત્યાં. તો જેમાં 99 એમાં PhD કરી શકે છે. 5 પાંડવ હતા, એકને ગદા, એકને ધનુષ, એકને ભાલો મળ્યો, તો એક જ ગુરુ હતા. તો બાળકોને સમજવાની પરંપરા હતી. અમે માનીએ છીએ કે દરેક બાળક વિશેષતા સાથે જન્મ લે છે, તો એ બાળકને એમાં જવાનો અધિકાર છે. તો એવી જ રીતે ગાયોને સમજે છે. અમારે ત્યાં 18 ગોત્રની ગાયો છે. ભાવનગરના રાજા, મોરબી રાજા, જુનાગઢ નવાબ, બધાયના, દરેકના નંદી અલગ. આ નંદીની વાછડી આમાં જશે, આની આમાં જશે, ન ઇનબ્રીડ થશે, ન ક્રોસ બ્રીડ થશે. 5 પેઢીના રેકોર્ડ, અમુકના 15 પેઢીના રેકોર્ડ. તો અમે કોન્ફિડન્ટલી વાછડો આપી શકીએ. દુનિયામાં 3 બચ્ચાની એવરેજ છે, ભારતમાં 5 બચ્ચા, અમારે ત્યાં 15 બચ્ચા, 18 બચ્ચા આપીને અમુક 20 લીટરે પહોંચે છે ગાય, જે વિશ્વમાં ક્યાંય નથી. તો એવી ગાયોના વાછડાઓ અમે જ્યાં 100 ગાય હોય ને ત્યાં એક નિઃશુલ્ક વાછડો જાય. આવા 360 સેન્ટર આપણા ગુજરાતમાં ફ્રી ચાલે છે કે સારી એનાથી દર વર્ષે 30,000 સારી ગાયો પેદા થવી જોઈએ, સારી ખેતી થવી જોઈએ, સારું આપણું ચરિત્ર નિર્માણ થવું જોઈએ. રોજ આપણા બાળકને એક સરસ મજાની સાચી ઘટના કહીએ. શિવાજી મહારાજે શું કર્યું, મહારાણા પ્રતાપે શું કર્યું, રાજી દીક્ષિતજીએ શું કર્યું, આપણા ધર્મની, પરંપરાની આપણી વાતો, સંતોની વાતો, આ બધાનું એક સમન્વય કરીને જે ચરિત્ર નિર્માણ થશે એની ખૂબ જરૂરિયાત છે. અને જે પણ હું કહી રહ્યો છું એ હકીકત આખી દુનિયાની અંદર આ સૌથી મોટો પ્રશ્ન છે કે સહકુટુંબ. અમે 11 જણા 4 પેઢી એક ઘરમાં રહીએ છીએ અને અમને ખૂબ આનંદ છે. જે ધનજીભાઈની જે વાત કરી, બિલકુલ હું જોઈને આવ્યો, ખૂબ આનંદ છે. તો સહપરિવાર સંસ્કાર સાથેનો સાચો વિકાસ તો એ ગુરુકુળ અને મંદિરો અને સંતો આપી શકશે. અને સનાતનની સાચી સુગંધ કેવી રીતે જશે તો એનો સરસ મજાનો ગુરુકુળની અંદર અમે સિલેબસ બનાવ્યો છે. આયુર્વેદમાંથી નોનવેજ કાઢીને, માંસાહાર કાઢીને પહેલી વખત 1000 વર્ષમાં આપણા ગુરુકુળના બાળકોએ સિલેબસ નિર્માણ કર્યો
કે સાત્વિક રીતનું સનાતન પરંપરાની એક ગતિ સરસ મજાની હોય, જે ભેળસેળ હોય એ નાના નાના બાળકો કાઢી રહ્યા છે. અને છેલ્લે હું બસ એક જ વિનંતી કરીશ કે કોઈ પણ રીતે ગાયો અને ખેડૂતો સાથે આપ જોડાતા થાવ. જે ખેડૂત ઊંચી કિંમતમાં ભલે આપણે લેવું પડે, 20% વધુ ચૂકવું, પણ એને તમે સરસ મજાનું સારું ખરીદીને એમને સ્વાભિમાનથી ઊભા કર્યા હશે, એ ખેડૂત ખેતી નહીં છોડે, એ ગાય નહીં છોડે. એવું નિર્માણ કરો કે ઘરમાંથી ગાય નીકળે જ નહીં, એ સ્વાભિમાનથી ગામડે ટકી જાય. અને છેલ્લે બસ બે જ વાત હું મૂકીશ કે કૃષ્ણ ભગવાનને પૂછવામાં આવ્યું હતું કે આપને સૌથી વધુ જીવનમાં આનંદ ક્યારે આવ્યો હતો? ત્યારે કહેતા કે હું નાનો હતો, ખુલ્લા પગે ગાયો ચરાવવા જતો હતો. ગૌધૂળી વેળા જ્યારે અમે પાછા આવતા, એ પૂજ્યા ગાયોની પગોથી જે ગૌધૂળી ઉડતી અને એનાથી હું જઈ નાહી જતો, એ આનંદ આવ્યો એ મને ક્યારે ન થયો. તો ભગવાન આવું કહીને ગયા તો મારું તો કોઈ સ્તર નથી. અને શિવજીના દરેક મંદિરની બહાર નંદીજીની મૂર્તિ હોય, એના કાનમાં અને બે શિંગડા વચ્ચે વાત મૂકો ત્યારે પૂરી થાય એમ વાત કહે છે. પણ ન્યા નંદીની આટલી સરસ મજાની આપણે પૂજા કરીએ અને આખા દેશમાં હાલત હોય તો શિવજી ક્યાંથી ખુશ થાય? ભગવાને તે સ્વામિનારાયણ ભગવાને આટલી સરસ મજાની ગાયોની વાત કહીને ગયા અને ગાયોની તકલીફ હોય તો ક્યાંથી ખુશ થશે? તો આપણા આચરણમાં સરસ મજાનું ગૌ આધારિત ચિંતન થવું જોઈએ. 200 વર્ષમાં પહેલા આપણે 33% ઇકોનોમી હતી આખા વર્લ્ડની. આપણે ઘી, મરી મસાલા એક્સપોર્ટ થતા, રૂ એક્સપોર્ટ થતું, કપાસ એક્સપોર્ટ થતો, કપડાં એક્સપોર્ટ થતા હતા. આજે માંસ નિર્યાત કરીને પૈસા આવશે ને શુભ લક્ષ્મી કેમ કહેવી? આર્થિક વિકાસ ચોક્કસ થવો જોઈએ, પણ સાત્વિક ગતિથી થવો જોઈએ. તો આપણે સ્વાભિમાનથી બધા મશીનરીઝને બધું ડેવલપ કરીએ, કોઈ વાંધો નથી એક્સપોર્ટ કરીને, પણ માંસાહારથી આપણને શરમની વાત છે. એટલે કોઈ પણ રીતે ખેડૂતો પાછા ઊભા થાય, ખેડૂતોની વસ્તુ એક્સપોર્ટ થાય અને સાત્વિક રીતે આપણે આગળ વધશું, એનું કાર્ય થઈ શકે. અને વેદોમાં આખા વિશ્વની માં કીધી છે, એની એક એક લાઈન એક ગાયને હું પૂરી કરીશ. હે નંદ કે લાલા, જશોદા કે ગ્વાલા, હે गिरधर ग्वाला, गोपियों का प्यारा, हे बंसी बजैया, हे गौ के चरैया, हे माखन चुरैया, हे नंद के लाला, हे राधे गोविंदा, हे राधे गोविंदा, हे राधे गोविंदा, हे राधे राधे गोविंद, हे राधे राधे गोविंद, हे राधे राधे गोविंद. गावो हे गावो रे गावो, गावो हे गावो रे गावो रे गावो, गावो विश्वस्य मातरः, गावो विश्वस्य मातरः, गावो विश्वस्य मातरः. દૂધને જેવું ગરમ કરો 99% પ્રોટીનના મોલેક્યુલ્સ બદલાઈ જાય છે, પાચ્ય નથી રહેતા. લેક્ટોફેરિન નામનું કમ્પાઉન્ડ ગરમ કરો એટલે જતું રહે, એ મોટી મોટી કંપનીઓ આઇસોલેટ કરીને હજારો રૂપિયા કિલો વેચે છે. વિટામિન B12 ખતમ થઈ જાય છે, પાચ્ય નથી રહેતું. તો દૂધને કાચું ખાવું જોઈએ. એક લાસ્ટ વાત સ્વામીજી વાત કરીને સમય હોય તો એકાદ મિનિટ લઈ. આદિવાસી વિસ્તાર છે, મિલેટ્સની ખૂબ વાત થાય છે. મિલેટ્સ સારા છે, પણ આપણી ગુજરાત રાજસ્થાનની બોર્ડર ઉપર આદિવાસી ક્ષેત્રમાં તમે જોશો તો મિલેટ્સ જ ખાય છે. હવા પાણી શુદ્ધ છે, તડકે મહેનત કરે છે, તો એ સિકલ સેલનો ઇસ્યુ ત્યાં સૌથી વધુ છે. સૌથી વધુ બીમારી ત્યાં છે. માલ ન્યુટ્રિશનની 30 વર્ષથી મહેનત થાય છે, તોય પૂરતી નથી થતી. સરકાર મહેનત કરે છે તોય. કેમ આવું થાય છે? એ લોકો દૂધ નથી પીતા. દૂધ સૂંઘીને એના બાળકો દૂર ભાગે. એની સામે રબારી અને ભરવાડ સમાજનો એક દાખલો આપીને પૂરું કરીશ કે તમે એમના લગ્નમાં જાઓ, છોકરાઓ 90% છોકરાઓ 6 ફૂટ ઊંચા હશે. ખાલી હાઇટથી નથી મપાતું, પણ એ બાબા 100 વર્ષે 5 ગાય દોતા હશે. એ બહેનો ખૂબ કામ કરતા હશે. કચ્છમાં અભ્યાસ તો એમના બાળકોને ચશ્મા નહોતા જે કાચું દૂધ પીતા હતા, બીજાને ચશ્મા હતા. તો શું કામ આવું થયું? તો પેલા લોકો દૂધ નથી પીતા. અને ડ્રાયફ્રૂટ આમને સ્વપ્નમાં આવે કે રબારી સમાજને ન આવે? એમને ડ્રાયફ્રૂટ નથી ખાધા, ફ્રૂટ્સ નથી ખાધા, વેજીટેબલ્સ નથી ખાતા. તો બધા દુનિયાના ન્યુટ્રિશનિસ્ટને ફેલ કરી દીધા એ લોકોએ. અજાણતા એમને આયુર્વેદનું પાલન કર્યું છે. કાચું દૂધ અને રોટલો 2 જ વસ્તુ ખાધી તો એને ક્યારેય વાંધો નથી આવતો. મારા એક મિત્ર 8 વર્ષથી ફક્ત દૂધ ઉપર છે. એક મિત્ર 22 વર્ષ દૂધ રહ્યા. એક દાદાને બધી બીમારી થઈ
તો એમને બધું જ છોડીને 30 વર્ષ દૂધ ઉપર રહ્યા, એકદમ તંદુરસ્ત જીવન જીવીને ગયા. એટલે શુદ્ધ દૂધ, ઘી, માખણ જેવું ટોનિક દુનિયામાં કોઈ બાળકો માટે નથી, માનસિક અને શારીરિક વિકાસ માટે. તો કોઈ પણ રીતે આપણે ડિમાન્ડ એન્ડ સપ્લાયનો થંબ રૂલ છે. તમે ડિમાન્ડ એવી સાત્વિક તૈયાર કરશો તો પાછળ સપ્લાય ચાલુ થશે ને ઓટોમેટિક ગાયો બચશે, ખેડૂતો બચશે ને જમીનો બચશે. બસ છેલ્લી વાત કે ગાય આધારિત જીવન પાછું સાત્વિક રીતે આગળ વધારીએ. મને અહીંયા મોકો આપ્યો બધાએ ભેગા મળીને કે થોડી વાર હું ગાયો માતાની વાત મૂકી શકું, અને મેં જેટલી પણ વાત કરી છે આપ સમજવા અમદાવાદ પધારી શકશો. પહેલગામની આ જે વાત છે એની માટે આપણે જોરથી વંદે બોલીશું, 3 વખત માતરમ બોલીશું. અવાજ જવો જોઈએ અને મજબૂતીથી પાછું દેશના ચિંતન સાથે હોવું જોઈએ. અને છેલ્લી વાત મારી વિનંતી છે કે ચાઇનાને કેટલા લોકો મદદ કરવી જોઈએ? ચાઇનાને મદદ કરવી જોઈએ? પાકિસ્તાનને મદદ કરે છે ને? હવે આમાંથી હાથ ઉપર કરો તો કેટલાના ખિસ્સામાં ચાઇનાના મોબાઈલ નથી? 2 કે 5. તો અજાણતા આપણે ચાઇનાને મદદ કરી દઈશું? મારી વિનંતી છે આજથી નક્કી કરીએ કે આપણા દેશના વિરોધી આતંકવાદીઓને મદદ કરનારને એક બાજુ આપણા સૈનિકો ત્યાં દિવસ રાત લડતા હોય અને આપણે એનો માલ ખરીદીને એમ્પાવર કરીશું તો અજાણતા આપણે સૈનિકોનું અપમાન કરશું, દેશનું અપમાન કરશું. 20% નહીં, ડબલ મોંઘો હોય ને તો આપણા મિત્ર દેશો અથવા આપણા દેશની વસ્તુ ખરીદશું, ચાઇનાની નહીં ખરીદીએ, આપણા વિરોધી દેશનું ક્યારેય નહીં ખરીદીએ. એટલે આજથી નક્કી કરીએ કે આપણે ભારતીય વસ્તુ, સ્વદેશી વસ્તુ, દરેક વસ્તુની ઊંડાણમાં જશો એટલે ખ્યાલ આવશે, અજાણતાથી આપણા તે પાપ થઈ જશે. એટલે વંદે બોલીને 3 વખત માતરમ કરીને આજથી નક્કી કરશું. કેટલા લોકો ચાઇનાનું નહીં ખરીદે મોબાઈલ? ધન્યવાદ, આ વસૂલ છે મારી. ચાલો વાત સરસ. ચાલો વંદે બોલીશું, 3 વખત માતરમ બોલશું જોરથી. વંદે 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 ભારત માતા કી જય, ગૌ માતા કી જય. ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ, વંદે ગૌ માતરમ. મારાથી કોઈને ઠેસ નાની મોટી પહોંચી હોય તો ક્ષમા કરજો. મારો ભાવ શુદ્ધ છે. ગૌ આધારિત પાછું જીવન ચાલુ કરી. વંદે માતરમ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.